નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો એજ્યુકેશન ડિટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 12 વિશેષ સમાજશાસ્ત્ર જે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું પેપર લેવાઈ ગયેલ છે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર ન આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારે પ્રથમ પરીક્ષાના પેપર સોલ્યુશનની વિડીયો મળતા રહે. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપેલ છે વિભાગ એ, એમાંથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ત્યાં પહેલા નંબરનો, ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો આનો જવાબ છે 940. એના પછી જે બીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ક્યાં જોવા મળે છે? તો આનો જવાબ છે મિઝોરમ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો આનો જવાબ આવશે 22. પછી ચોથા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે? તો આનો જવાબ આવશે ભારતનું બંધારણ. એના પછી છે પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો એનો જવાબ આવશે એ વૈશ્વિક દ્રષ્ટિકોણ છે. એના પછી હવે આપેલ છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, જેમાં છે ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? આનો જવાબ આવશે કલમ 25. પછી સાતમા નંબરનો પ્રશ્ન, ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે? તો આનો જવાબ આવશે ચર્ચ. આઠમા નંબરનો પ્રશ્ન, પારસીઓનું ધર્મ પુસ્તક કયું છે? તો આનો જવાબ આવશે અવેસ્તા. નવમા નંબરનો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું? આનો જવાબ છે 16.02%. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમારે. દસમા નંબરનો પ્રશ્ન, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો આનો જવાબ આવશે અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. 11મા નંબરનો પ્રશ્ન, ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે? તો આનો જવાબ છે રોહિત. તેના પછી હવે આપેલ છે 12મા નંબરનો પ્રશ્ન, જે ઈસવીસન 1979 માં રચાયેલા અન્ય પછાત વર્ગ માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો આનો જવાબ આવશે બીપી મંડલ. હવે 13મા નંબરનો પ્રશ્ન, ઈસવીસન 1901 માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો આનો જવાબ આવશે 972. 14 નંબરનો પ્રશ્ન, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો આનો જવાબ આવશે સી આરોગ્ય અને પરિવાર કલ્યાણ. એના પછી છે 15 નંબરનો પ્રશ્ન, કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? તો સી જવાબ એટલે ઈસવીસન 2013 માં. 16 નંબરનો પ્રશ્ન, ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? તો આનો જવાબ આવશે 918. તેના પછી હવે આગળ વધીએ. હવે આપેલ છે 17મા નંબરનો પ્રશ્ન, જે છે સામાજિક પરિવર્તન એટલે શું? એનો જવાબ છે રચનાતંત્રમાં ફેરફાર, જેને સામાજિક પરિવર્તન કહે છે. પછી 18મા નંબરનો પ્રશ્ન, સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો? આમ જવાબ છે બ્રાહ્મીકરણ. 19 નંબરનો પ્રશ્ન, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? ઉદ્યોગ અને વેપાર માટે. 20મા નંબરનો પ્રશ્ન, કોણે કહ્યું હતું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે? આનો જવાબ છે ડેવિડ પોકેક. તેના પછી હવે આપેલ છે વિભાગ બી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ લખવાના રહેશે. હવે 21 નંબરનો પ્રશ્ન, એમાં છે ભારતમાં ઈસવીસન 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં હતા? આમાં જવાબ હશે દમણ અને દીવ. એના પછી હવે 22 નંબરનો પ્રશ્ન, ભારતમાં મોટા ભાગની આદિવાસી વસ્તી ક્યાં જોવા મળે છે? તો આનો જવાબ છે મિઝોરમ. તેના પછી હવે આપેલ છે 23 નંબરનો પ્રશ્ન, લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? આનો જવાબ છે લોક જીવન, કસબા અને છે લોક કલા.
તેના પછી આપેલ છે 24 નંબરનો પ્રશ્ન, હિન્દુ ધર્મમાં કયા 4 ભાગ છે? તેમાં આવશે શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. હવે છે 25 નંબરનો પ્રશ્ન, તેમાં છે પછાતપણાનો અર્થ. આનો જવાબ આવશે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે જે પછાત હોય તેને પછાતપણું કહે છે. હવે છે 27 નંબરનો પ્રશ્ન, ભારત સરકારે મંડળ પંચની ભલામણનો અમલ ક્યારથી કર્યો? તેનો જવાબ આવશે 13 ઓગસ્ટ 1990. તેના પછી આવે છે 27 નંબરનું, સેવાનું પૂરું નામ જણાવો. તો આનો જવાબ આવશે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. એના પછી 28 નંબરનો પ્રશ્ન, ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? તો આનો જવાબ આવશે ઈસવીસન 2001. તેના પછી આપેલ છે 29 નંબરનો પ્રશ્ન, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આનો જવાબ છે ચિત્રકલા, નૃત્ય કલા, તેના સિવાય જ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. તેના પછી આપેલ છે 30 નંબરનો પ્રશ્ન, ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલમાં થઈ? તો આનો જવાબ આવશે ઈસવીસન 1991. હવે આગળ વધીએ. હવે વિભાગ આપેલ છે